પોરબંદર મહાનગરપાલિકાની અંદર રતનપર ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવતા રતનપર ગ્રામ પંચાયતના જે લોકો છે તે લોકોને જન્મ મરણના દાખલા હોય કે પછી આવકના દાખલા હોય આ તમામ માટે હવે જે મહાનગરપાલિકા કચેરી ખાતે જવાનું હોય છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે મહાનગરપાલિકા ખાતે આ જે વ્યક્તિઓ છે, લોકો છે, તેમના ડેટા ટ્રાન્સફર નથી થયા. તેના કારણે આ જે સ્થાનિકો છે તેઓને જનસેવા મહાનગરપાલિકા તેમજ કલેક્ટર કચેરીએ જે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ને તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હું અભેશ લખું, ગામ રતનપર રહેવાસી. મારા પપ્પા ઓફ થઈ ગયા અને 15 થી 20 દિવસ થયા છે. હું હાલ મરણના સર્ટિફિકેટ માટે નગરપાલિકાએ જાઉં તો ત્યાંથી મને એવો જવાબ મળે કે જનસેવાએ જવાનું, જનસેવાએ તો એવો જવાબ મળે કે નગરપાલિકાએ જવાનું. નગરપાલિકાએ 3 ધક્કા ખાધા છતાં મને એવો જવાબ મળ્યો કે હવે તમારે મરણ સર્ટિફિકેટ માટે રાજકોટ મહાનગરપાલિકાએ જવું પડશે. એના માટે હું આજે રિક્વેસ્ટ કરું છું સોશિયલ મીડિયા દ્વારા કે મને આની તકે વિલાહર નિવારણ મળે. એને અમારી રતનપર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં નાખી છે તો એનો માટે કોઈ વ્યવસ્થા કર્યા વગરની નગરપાલિકામાં નાખી દીધી, તો આની જવાબદારી કોની છે? તંત્રની છે, સરકારની છે કે કોની છે? આ એમને જો કોઈ જાતની વ્યવસ્થા નથી, અત્યારના પ્રજાસત્તાક લોકો હેરાન થાય છે, એનો શું માઇનિંગ છે આ? એટલે તંત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે આની વસ્તુનો નિવારણ અમને જલ્દીથી આપે ને અમને કોઈ પણ પ્રજાને હેરાન ન થાય, ખોટી રીતે તકલીફ ના પડે, એના માટે અમે મીડિયા દ્વારા રજૂ કરવામાં રજૂઆત આવે છે.